हेलो फ्रेंड्स, आज આપણે ચેપ્ટર 7 ને આજે આગળ ધપાવીએ. ઇન્ટિગ્રેશન. ચેપ્ટર 7 પાર્ટ 11 છે આ. टाइप 6 कंटिन्यूस છે. टाइप 6 ની અંદર આપણે 1 થી 20 દાખલા પૂરા કર્યા છે. 21મો દાખલો આજે આપણે લઈએ છીએ. x⁴ પ્લસ x² પ્લસ 1 अपॉन x² प्लस 1 આનું ઇન્ટિગ્રેશન કરવાનું છે. સૂત્રો બધા તૈયાર હશે, આઈ હોપ. સૂત્રો તૈયાર હશે તો જ આગળ આઈડિયા આવશે, નહીંતર નહીં આવે. આઈ બરાબર અહીં હું પહેલા બે પદ છે એમાંથી x² કોમન કાઢું છું, એટલે x² પ્લસ 1 વધે પ્લસ 1 છેદમાં x² પ્લસ 1. x² પ્લસ 1 તો કેન્સલ થઈ જશે, એટલે x² બચે. બેયના છેદમાં 1/x², મતલબ બેયના છેદમાં બે પદના છેદમાં x² પ્લસ 1 આપણે લઈએ, એટલે આ x² પ્લસ 1 કેન્સલ થાય. બેયના અલગ અલગ ઇન્ટિગ્રેશન આપીએ. x² અલગ અલગ સંકલન આપીએ. આ x² પ્લસ 1નો સ્ક્વેર કહેવાય ને. સૂત્ર કંઈ યાદ આવે છે? આપણી પાસે આવું સૂત્ર હતું, 1/x² પ્લસ a² હોય તો 1/a tan ઇનવર્સ x/a પ્લસ c. આ સૂત્ર હતું, યાદ હોય તો. એવી રીતે અહીંયા એ સૂત્ર લાગુ પડશે. અહીંયા તો સાદું સૂત્ર x³/3 x⁻n નું સંકલન થાય. આમાં 1/a એટલે 1 છે, એટલે 1/a tan ઇનવર્સ x/1 પ્લસ c. તો આન્સર આવશે x³/3 પ્લસ tan ઇનવર્સ x પ્લસ c. આમ તો આ જે રકમ છે આના બરાબર ડાયરેક્ટ tan ઇનવર્સ x તમે સંકલન લખી શકો, કારણ કે tan ઇનવર્સ x નું જ આ વિકલન છે. પણ અમે સૂત્રનો ઉપયોગ કરીને સમજાવ્યું, કારણ કે દરેક વખતે 1 નહીં હોય, ક્યારેક 4 હશે, ક્યારેક 9 હશે, એટલા માટે. 1/x² પ્લસ 4x પ્લસ 7. હવે મિત્રો આ જે દાખલો છે એમાં આપણે લાસ્ટ લેક્ચરમાં વાત તો કરેલી હતી કે તમારે શું કરવાનું છે કે આ x² પ્લસ 4x પ્લસ 7 છે એને પૂર્ણવર્ગ પદાવલીમાં કન્વર્ટ કરી દેવાનું. આ પ્રકાર હતો. 1/ax² પ્લસ bx 8મું સૂત્રની વાત આપણે કરતા હતા. આમ હોય તો ax² વત્તા bx વત્તા c ને પૂર્ણ વર્ગ પદાવલી બનાવો. હવે હું આને પૂર્ણ પદાવલી બનાવીશ. કોને? x² પ્લસ 4x પ્લસ 3 ઇઝ ઇક્વલ ટુ x² પ્લસ 4x પ્લસ 4 કરી દઉં. 7 છે અહીંયા, સોરી, પ્લસ 4 કરી દઉં. તો મારે કેટલા એડ કરવા પડે? 3 એડ કરવા પડે ને. આ પૂર્ણાંક પદાવલી થઈ ગઈ. જો x² પ્લસ 4x પ્લસ 4, 7 છે ને બદલે મારે છેલ્લું પદ એડજસ્ટ કરવાનું, અચળ પદ એડજસ્ટ કરવાનું. અચળ પદ જે છેલ્લું હોય, અચળ પદ બરાબર મધ્યમ પદનો વર્ગ, મતલબ છેલ્લું પદ. અચળ પદ એટલે છેલ્લું પદ છે. છેલ્લું પદ બરાબર મધ્યમ પદનો વર્ગ છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ. મધ્યમ પદનો વર્ગ કેટલો છે? તો મધ્યમ પદ એટલે 4x છે, તો એનો વર્ગ થાય 16x². છેદમાં 4 ગુણ્યા પહેલું પદ કેટલું છે? પહેલું પદ x² છે, એટલે x². આ x² કેન્સલ થઈ જાય એટલે 4 મળે.
એટલે મારે છેલ્લું પદ મેં 4 લખ્યું. હવે હતું તો 7. છેલ્લું પદ કયું આવશે એ તમે આ રીતે શોધી શકો. બરાબર. હવે છેલ્લું પદ તમને મળી ગયું એટલે આ x+2 વર્ગ થઈ ગયો +3 આમ થયું. એટલે I બરાબર, હવે રકમ આમ થઈ, I બરાબર 1/4 x² + 4x + 7 આ રકમ છે. આ રકમને તમે આમ રજૂ કરી શકો છો, x+2 વર્ગ +3 બરાબર = તમે આમ લખી શકો 1/x+2 વર્ગ +√3 વર્ગ. એટલે વળી પાછું આ tan ઇન્વર્સ વાળું જે આ સૂત્ર હતું આપણું એ થઈ ગયું ને, tan ઇન્વર્સ વાળું સૂત્ર x² + a², પણ x નથી, અહીં x+2 છે. જુઓ તો બરાબર શું થઈ શકશે? I બરાબર 1/a એટલે √3 tan ઇન્વર્સ x ની જગ્યાએ x+2 છે /√3 + c. જવાબ. મૂળ પેલા 1 થી 7 સૂત્ર છે એનો ઉપયોગ કરવાનો છે, પણ અહીંયા તમારે પહેલાં શું કરવું પડે? નીચે પૂર્ણપદાવલી આપેલી હોય, નીચે વર્ગાત્મક બહુપદી આપી હોય દ્વિઘાત, તો એ વર્ગાત્મક બહુપદીને તમારે પૂર્ણ વર્ગમાં ફેરવીને પછી આવી રીતે ભાગ પાડવાના. એટલે x² + a² ટાઈપનું સૂત્ર થઈ ગયું. સૂત્ર જે આપણે લીધા હતા tan ઇન્વર્સ વાળા, એ સૂત્ર આવી ગયું. વર્ગાત્મક હોય તો પૂર્ણ વર્ગમાં ફેરવવું પડશે. પેલું કામ આ ધ્યાન રાખજો. બરાબર. 23 1/9x² + 6x + 5 આનું સંકલન કરવું છે. ફરીથી તમે જોશો આ વર્ગાત્મક છે તો આને પૂર્ણ પદાવલીમાં ફેરવવું પડે. તો હંમેશા અચળ પદ જ સેટ કરવું, જે x જેમાં નો આવતો હોય એવું પદ સેટ કરવું. અચળ પદ બરાબર સૂત્ર શું છે? મધ્યમ પદનો વર્ગ છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ. મધ્યમ પદનો વર્ગ એટલે 6x² 36x² છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ એટલે 9x². તો 9 × 4 = 36 ઉડી જાય, x² ઉડી જાય, તો અંતિમ પદ આવે 1. બરાબર. હવે 1 જોઈએ છે 5, તો આપણે શું કરવું પડે? 9x² + 6x + 5 = તમે શું કરી શકો? 9x² + 6x + 1. અહીંયા 5 પૂરા કરવા હોય તો +4 કરવા પડે ને. બસ આવી રીતે. હવે તમારે I બરાબર રકમ છે આપણી 9x² + 6x + 5 1/9x² + 6x + 1 અહીંયા કરી શકશો, અને +4. તો 1/ આ થશે 3x + 1 હોલ સ્ક્વેર થશે, અને 4 એટલે 2² થશે. હવે ફરી પાછું સૂત્ર છે જ આપણી પાસે, 1/x² + a² dx હોય તો તમે લખી શકો 1/a tan ઇન્વર્સ x/a + c. અહીં શું છે? x² નથી પણ 3x + 1 છે, તો આપણે x ની જગ્યાએ 3x + 1 લખીશું. 1/a એટલે 2, a a² 2² tan ઇન્વર્સ 3x + 1 છેદમાં a એટલે 2 + c. હજી એક ધ્યાન શું રાખવાનું? xનો ગુણક ઉપરના દાખલાઓ જે આપણે ગણ્યો એમાં xનો ગુણક 1 હતો, અહીં xનો ગુણક કેટલો છે? 3. xનો ગુણક 3 છે એટલે એનો વ્યસ્ત એટલે 1/3 આગળ આવે. એટલે કેટલું થશે? 1/6 tan ઇન્વર્સ 3x + 2 3x + 1 છેદમાં 2 + c. જવાબ. xના ગુણકનો વ્યસ્ત આગળ લખવો પડે. યાદ છે ને?
સૂત્ર બધા આગળ આવી ગયા છે. ત્યાર પછીનો દાખલો છે 24. 1/√7 - 6x - x² dx. હવે આપણે ત્યાં વાત કરી જ હતી કે 1/છેદમાં ax² + bx + c હોય કે પછી 1/√માં ax² + bx + c હોય. કામ તો એક જ કરવાનું, ax² + bx + c ને પૂર્ણ વર્ગમાં ફેરવો. વર્ગમૂળ ન હોય તો એ કંઈ ફરક પડશે નહીં, નિયમ તો એ જ રહેશે. તો આપણે અહીં શું કરશું? 7 - 6x - x² છે, એને પૂર્ણ વર્ગમાં ફેરવવાની છે. અંતિમ પદ કયું છે? પહેલાં જો આવી રીતે લખવું હોય તો લખી નાખીએ આપણે. 1/છેદમાં આ રૂટમાં -x² - 6x + 7 આમ છે. અંતિમ પદ તો 7 જ ગણાય, ભલે અહીં પહેલાં લખ્યું હોય. અચળ પદ હોય એ જ અંતિમ પદ કહેવાય. સ્ક્વેરવાળું પદ પ્રથમ પદ કહેવાય અને જે એક્સવાળું છે એ મધ્યમ પદ કહેવાય. તો અંતિમ પદ, છેલ્લું પદ બરાબર મધ્યમ પદનો વર્ગ છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ નિશાની સાથે. મધ્યમ પદનો વર્ગ એટલે -6x² તો +36x² થશે. છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ છે -x², નિશાની સાથે લખવાનું છે. તો -9 આવે અંતિમ પદ. તો i બરાબર 1/√માં આ -x² -6x અને -9. હવે હતા તો +7 ને મેં લખ્યા -9 એટલે મારે અહીં 16 કરી દેવા આપણે. 16માંથી 9 જાય એટલે 7 આવે ને. રકમ તો એમને જ રહેવી જોઈએ, સેટ કરીને જ લખવાનું. 1/16 ઓછા આમાંથી માઇનસ કોમન કાઢો એટલે x² + 6x + 9 થશે. 1/16 એટલે 4નો વર્ગ થશે, -x + 3નો વર્ગ થશે. કયું સૂત્ર એવું યાદ આવે છે કઈ? 1/√માં a² - x² હોય તો sin ઇન્વર્સ x/a + c આ સૂત્રનો ઉપયોગ આવે. પણ અહીંયા શું છે? x + 3 છે, x ને બદલે. તો આપણે x ને બદલે x + 3 લખીશું જવાબમાં. sin ઇન્વર્સ x ને બદલે x + 3 છેદમાં a એટલે 4 વત્તા c. જોઈ લેવાનું x નો ગુણક કાંઈ છે? 1 છે, એટલે આગળ કાંઈ લખવાની જરૂર નથી. તો આ જવાબ આવી ગયો. આ રીતમાં શું કરવાનું છે? છેદની બહુપદી જે વર્ગાત્મક હોય એને પૂર્ણ વર્ગમાં ફેરવવાની અને પછી પેલા 1 થી 7 સૂત્રમાંથી એક સૂત્રનો ઉપયોગ આવશે. ત્યાર પછી 25મો દાખલો છે. 1/√x-1 into x-2. મૂળ અહીંયા અવયવ પાડેલા છે એટલે આપણે શું કરીશું? બેને વિસ્તરણ કરીને ભેગા કરી દેશું. તો ભેગા કરશો એટલે શું આવશે? x² - 3x + 2 થઈ જશે આ બેનો ગુણાકાર. હવે તો પૂર્ણ પદાવલી જ બનાવવાની. અંતિમ પદનું સૂત્ર. અંતિમ પદ બરાબર શું? મધ્યમ પદનો વર્ગ 4 ગુણ્યા પ્રથમ પદ. તો મધ્યમ પદનો વર્ગ એટલે -3x નો વર્ગ કેટલો થાય? મધ્યમ પદ -3x છે એટલે એનો વર્ગ થાય 9x². છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ એટલે x² એટલે છેલ્લું પદ આવશે 9/4. 9/4 આપણે લખી નાખવાનું એટલે x² - 3x + 2 છે તો = x² - 3x + 9/4 થયું. 2 લાવવા માટે શું કરવું પડે? એક
ચતુર્થાંશ બાદ કરવો પડે. જો 9માંથી 1 જાય એટલે 8 ભાગ્યા 4 એટલે 2 આવી ગયા. સેટ કરી દેવાના. બરાબર. તો હવે i બરાબર 1/√ x² - 3x + 2 જે છે એને બદલે કેટલું લખવાનું 9/4 ઓછા 1/4. આ જે પહેલા 3 પદ છે પૂર્ણ પદાવલી થઈ ગઈ. એનું શું થશે? x - 3/2 એનો વર્ગ -1/4 dx. એટલે સૂત્ર કયું આવશે? લોગ મોડ વાળું સૂત્ર આવશે. લોગ મોડ x ની જગ્યાએ છે x - 3/2 પ્લસ રૂટમાં x - 3/2 નો વર્ગ ઓછા 1/4 પ્લસ c. એટલે કે લોગ મોડ x - 3/2 પ્લસ આનું પાછું વિસ્તરણ કરી નાખો તો આ જ આવે ને, મૂળ રકમ આવી જાય. આનું ફરીથી વિસ્તરણ કરો તો શું આવે? x² - 3x + 2 જ આવે. ટ્રાય કરી લેજો. આનો વર્ગ કરો, વિસ્તરણ કરો એટલે જવાબ પાછો હા મૂળ રકમ હોય જ આવી જાય. અહીંયા કયું સૂત્ર વાપર્યું યાદ આવ્યું? અહીંયા આપણે આ સૂત્ર વાપર્યું કે x² ઓછા x² એ વર્ગ હોય તો લોગ મોડ x પ્લસ રૂટમાં x² ઓછા a² પ્લસ c. આ સૂત્રનો ઉપયોગ થયો. આ x ની જગ્યાએ x - 3/2 હતું એટલે એ લખ્યું આપણે, બસ. બાકી કંઈ ફેરફાર નથી. ત્યાર પછી 26મો દાખલો છે. dx ના છેદમાં 9x - 4x². 9x - 4x². છેલ્લું પદ બરાબર મધ્યમ પદનો વર્ગ છેદમાં 4 ગુણ્યા પ્રથમ પદ. આ સૂત્રનો ઉપયોગ કરે. મધ્યમ પદ છે 9x એટલે એનો વર્ગ થશે એટલે 81x વર્ગ થશે. 4 ગુણ્યા પ્રથમ પદ છે -4x². એટલે ફાઇનલ આન્સર મળે આપણને x² તો ઉડી જાય 81/16. એટલે એટલું આપણે ઉમેરવું પડે ને એટલું જ બાદ કરી દેવું પડે. -81/16 એટલે i બરાબર હવે શું થશે? રકમ ફરીથી લખીએ. 1/, હું આટલું આ કેટલું છે? -4x² -81/16 જોઈએ છે એટલું ઉમેરીએ. આટલું આપણે ટૂંકમાં 81/16 ઉમેરીએ, 81/16 બાદ કરીએ, વત્તા 9x - 4x² dx. તો 1/, 81 વર્ગમૂળમાં 81/16 એટલે 9/4 થશે એનો વર્ગ. આમાંથી માઇનસ કોમન કાઢો એટલે 4x² - 9x પ્લસ 81/16 થઈ જશે. હવે 1/√, આ કેટલું થશે? 3/2 નો વર્ગ થશે ઓછા આ કેટલું થશે? 2x - 9/4 2. a વર્ગ ઓછા x વર્ગ વાળું સૂત્ર આવ્યું, સાઇન ઇનવર્સ વાળું સૂત્ર. 1/a² ઓછા x વર્ગ હોય તો થાય સાઇન ઇનવર્સ x/a પ્લસ c. આ સૂત્ર છે. પણ ધ્યાન રાખજો અહીંયા x ને બદલે 2x - 9/4 છે અને a ની જગ્યાએ 3/2 છે. તો અહીં જવાબ આવશે સાઇન ઇનવર્સ 2x - 9/4 છેદમાં 3/2. 3/4 છે, સોરી, 3/4 પ્લસ c. અને x નો ગુણક 2 છે એટલે એનો વ્યસ્ત આગળ આવે એ ભૂલાય નહીં. તો 1/2 સાઇન ઇનવર્સ, અહીંયા 4 લસા નીકળે એટલે 8x - 9 છેદમાં 3 વત્તા c જવાબ.
મિત્રો કેટલાક ડાઉટ આપણા તરફથી મને મળ્યા હતા, એની આપણે થોડી વાત કરી લઈએ. બહુ ઝાઝા ડાઉટ નથી, પણ એક બે દાખલા એક્સ્ટ્રા કરીએ આપણે અને ડાઉટ આપણે થોડા સોલ્વ કરી લઈએ. એમાં પાર્ટ નંબર 9માંથી ડાઉટ છે. પહેલાં ચેક કરીએ. પાર્ટ 9 રેન્ડમલી આવશે આમ તો. સાઇન એનો છે સમ નંબર 16. sin 2x upon b cos square x plus a sin square x whole square. I is equal to પહેલાં આપણે આવું લખી શકીએ, b cos square x plus a sin square x નો સ્ક્વેર ઇન્ટુ સાઇન 2x. હવે આ વિધેય છે એનું વિકલન કરીએ. fx b cos square x પ્લસ a sin square x એનું આપણે વિકલન કરીશું. તો વિકલનમાં f' x બરાબર શું મળશે આપણને? b કોન્સ્ટન્ટ છે, cos square x નું વિકલન થશે -2, મતલબ -2 cos x ઇન્ટુ sin x. cos square x નું 2 cos x અને cos x નું -sin x, માઇનસ મેં આગળ લખી નાખ્યા છે. પ્લસ એ sin square x નું વિકલન શું થાય? 2 sin x cos x, એટલે કે માઇનસ આ sin 2x થયું સૂત્ર, પ્લસ એ આ sin 2x નું પણ સૂત્ર છે. sin 2x કોમન નીકળી જશે એટલે શું થશે? b a માઇનસ b sin 2x કોમન. કહેવાનો મતલબ શું થયો કે આપણે અહીંયા a માઇનસ b આગળ જોઈએ. a માઇનસ b b cos square x નું વિકલન આપણે કર્યું, 2 cos x ઇન્ટુ sin x, નિશાની માઇનસ આવી, પ્લસ a 2 sin x cos x, sin 2x કોમન નીકળે એટલે a માઇનસ b મળે. હવે અહીંયા વિધેય છે ને ગુણાકારમાં વિકલન જોતું હોય તો a માઇનસ b વડે ગુણવું પડે. a માઇનસ b વડે ગુણીએ એટલા વડે પાછું અહીંયા ગુણી દેશે હું a માઇનસ b sin 2x. મેં શું કર્યું? a માઇનસ b વડે ગુણ્યું, a માઇનસ b વડે ભાગ્યું. તમે જોઈ શકશો આ વિધેય છે એનું વિકલન ગુણાકારમાં આવી ગયું. વિધેયને એનું વિકલન ગુણાકારમાં આવે ત્યારે આપણી પાસે કઈ ફોર્મ્યુલા છે? b cos square x પ્લસ a sin square x એ -2 ઘાત થશે, સોરી, એટલે a sin square x, કારણ કે આપણે નીચેથી ઉપર લઈ ગયા ને, નીચેથી ઉપર લઈ ગયા એટલે 2 ઘાત છે એ પ્લસ છે એટલે માઇનસ થયો. તો b cos square x પ્લસ a sin square x, પેલા તો 1 a માઇનસ b તો આગળ લખી જ નાખું. આ -2 ઘાત એમાં એક એડ કરો, આનું સૂત્ર તો -1 છેદમાં -1 પ્લસ c, વિધેય ગુણાકારમાં વિકલન. તો આ માઇનસ નિશાની અહીંયા આપી દે તો 1/b માઇનસ એ થઈ જશે, અને 1ના છેદમાં આવી જશે b cos square x પ્લસ a sin square x પ્લસ c જવાબ. એકચ્યુઅલી આપણે આ સૂત્રનો ઉપયોગ કર્યો. વિધેય fx એની ઉપર n ઘાત છે, ગુણાકારમાં f' x હોય તો આપણે લખી શકીએ fx નો n+1 ઘાત છેદમાં n+1 પ્લસ c. આ સૂત્રનો ઉપયોગ કર્યો અહીંયા. ત્યાર પછી ડાઉટ છે આ એ છે, એના પછીનો છે 17મો ડાઉટ છે. સેજ
પાર્ટ 9માં જ. લોગ x પ્લસ 1 માઇનસ log x છેદમાં x ઇન્ટુ x પ્લસ 1. અહીં fx એટલે આપણે log x પ્લસ 1 માઇનસ log x લઈ લઈએ તો log x પ્લસ 1નું વિકલન શું થાય? 1 અપોન x પ્લસ 1. log x નું વિકલન 1 અપોન x એટલે કે x માઇનસ x પ્લસ 1 છેદમાં x ઇન્ટુ x પ્લસ 1 આમ થાય. ઉપરથી x એટલે કે માઇનસ 1 વધે સાદુર્ભાવ એટલે x ઇન્ટુ x પ્લસ 1 આવું થાય. હવે i બરાબર મૂળ રકમ log x પ્લસ 1 માઇનસ log x. આ એક વિધેય છે, એનો સમજો એક ઘાત છે. ગુણાકારમાં આ નીચે કેટલું છે? x ઇન્ટુ x પ્લસ 1 છે ને, એટલે ગુણાકારમાં આપણે આટલું 1 છેદમાં x ઇન્ટુ x પ્લસ 1 લખવું. હવે સ્થિતિ શું છે કે આ વિધેયનું વિકલન કરીએ છીએ ને, અંશના વિધેયનું વિકલન, તો એ માઇનસ 1 છેદમાં x ઇન્ટુ x પ્લસ 1 આવે છે. એટલે અહીંયા માઇનસ વડે ગુણી નાખીએ અને આગળ માઇનસ કરી નાખીએ. આ વિધેય ગુણાકારમાં વિકલન ફરીથી એક ઘાત છે અત્યારે 2 ઘાત છેદમાં 2 વત્તા c બરાબર. કદાચ આનું થોડુંક સાદુરૂપ આપવું હોય તો આપી શકાશે. -1/2 લોગની બાદબાકી ઘટકનો ભાગાકાર log x પ્લસ 1 છેદમાં x એનો વર્ગ પ્લસ c. હજી x 2 છેદમાં આપી શકાય જવાબ સુધી પહોંચવું હોય તો, અથવા તો બહુ વિકલ્પમાં એમ આપ્યો હોય જવાબ તો 1 પ્લસ 1 અપોન x હોલ સ્ક્વેર પ્લસ c જવાબ. દાખલો ડાઉટમાં હતો. ત્યાર પછી પાર્ટ 9નો 20મો દાખલો ડાઉટમાં આવ્યો છે. 20મો a upon b plus c e raised to x dx. આપણે અંશ અને છેદના દરેક પદને e raised to x વડે ભાગી નાખીએ પહેલા તો a by e raised to x, b by e raised to x plus c dx. એટલે કે a into e raised to minus x છેદમાં b into e raised to minus x plus c dx. હવે b into e raised to minus x plus c બરાબર t આદેશ લેતા તો b e raised to minus x નું e raised to minus x અને વળી -1 નું minus x નું પાછું -1 થશે બરાબર. એટલે એ આપણે -1 અહીં લખી નાખીએ. c નું 0 બરાબર t નું 1. તો b into e raised to minus x, b into અહીંયા x નું વિકલન બાકી રહી ગયું dx by dt. c નું 0 t નું 1. તો dx ને સૂત્રનો કરતા બનાવીએ તો કેટલું આવે? dx બરાબર -1 upon b e raised to minus x into dt આટલું આવે. dx ને સૂત્રનો કરતા બનાવીએ તો હવે i બરાબર મૂળ રકમ આપણી છે એ પ્રમાણે જઈએ a into e raised to minus x છેદમાં b into e raised to minus x plus c એટલે તો t લઈ લીધો છે આદેશ. dx ની કિંમત -1 છેદમાં b e raised to minus x dt. આ a by b કોન્સ્ટન્ટ છે અને બહાર લઈ લઈએ. e raised to minus x ઉડી જશે એટલે 1 upon t નિશાનીએ બહાર લઈ લો માઇનસ એટલે -a by b log mod t પ્લસ c આનું સંકલન. t બરાબર આપણો આદેશ છે. કેટલો આદેશ છે?
બી ઈ રેસ ટુ માઇનસ એક્સ પ્લસ સી, અને આપણે કેપિટલ સી લઈ લઈએ કારણ કે અંદર એક સીનો યુઝ થયો છે. આ જવાબ. ત્યાર પછી 9મો પેજ લઈએ. મતલબ દાખલા નંબર હવે આપણે એક હજી મને લાગે બીજે એક સ્ટુડન્ટનો એક પ્રોબ્લેમ હતો, શોધી કાઢું છું. થિંક કે કેટલામાં પેજ ઉપર છે જોઈ લઈએ. પેજ 8માં હતો, 8માં પાર્ટ નંબર 8માં હતો. યસ યસ, છઠ્ઠો દાખલો. Part 8. E raised to x 2x minus e raised to minus 2x upon e raised to 2x plus 1 dx. E raised to 2x minus 1 છે, સોરી. e raised to 2x minus 1 upon e raised to 2x plus 1 છે, એવી રીતે છે. I બરાબર e raised to 2x minus 1 upon e raised to 2x plus 1 dx. અંશ અને છેદના દરેક પદને e raised to x વડે ભાગી નાખ્યા. અંશ અને છેદના દરેક પદને e raised to x વડે ભાગી નાખ્યા. અહીંયા આધાર સરખા છે, બેયના છેદમાં e raised to x મૂકવું એટલે e raised to x minus 1 upon e raised to x, અહીંયા e raised to x plus 1 upon e raised to x, આ e raised to x minus e raised to minus x થઈ જશે, છેદમાં e raised to x plus e raised to minus x થઈ જશે. નીચે વિધેય છે, ઉપર વિકલન જોઈ લઈએ, ચેક કરીએ. fx એટલે લઈ લઈએ e raised to x plus e raised to minus x, તો f dash x કેટલું મળે? e raised to x નું વિકલન e raised to x પ્લસ e raised to minus x નું e raised to minus x અને minus x નું minus 1 એટલે e raised to x minus e raised to minus x થશે. નીચે વિધેય ઉપર વિકલન, તો કયું સૂત્ર આવે? આ નીચે વિધેય હોય અને ઉપર વિકલન હોય તો log mod fx વાળું સૂત્ર યાદ હશે તમને. તો બરાબર અહીંયા log mod fx થાય છે, fx એટલે e raised to x plus e raised to minus x plus c. તો આ રીતે આ ડાઉટ સેશનમાં પણ આટલા સમ આપણે કવર કર્યા છે. ઓકે.